સંસારી જીવના પાવ મરણો તારવા કરુણા કરી સરિતા વહા વિશુદાતણી પ્રભુ વીરતે સંજીવની શોષાતી દેખી સરિતને કરુણાભીના હૃદયે કરી મુનિકુંદ સંજીવની સમય પ્રાપ્ત તણે ભાજન ભરી કુંદ કુંદ રચ્યું શાસ્ત્ર સાથિયા અમૃતે પૂર્યા ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા અહો વાણી તારી પ્રશમ રસભા વેનિતરતી મુમક્ષોને પાતે અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિષતણી ત્વરાથી ઉતરતી વિભાવેથી થંભે સ્વરૂપ ભણી દોડે પરિણતિ તું છે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના ભેદવા તું પ્રજ્ઞા છીણી જ્ઞાનને ઉદયની સંદેશો છેદવા સાતી સાધકનો તો ભાનો જગનો સંદેશ મહાવીરનો વિષામો ભવ ક્લાંતના હૃદયનો તું પંથ મુક્તિ તણો શોણે તને રસ નિબંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તું રૂચતા જગતની રુચિયારસે સૌ તું રીઝતા સકલ જ્ઞાયક દેવ રીઝે બનાવો પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપિ કુંદ સૂત્રોના અંકાએ મૂલ્ય ના કદી તથાપિ કાન વાણીના અંકાએ મૂલ્ય ના કદી નમો રિંગટણં નમો સિદ્ધણં નમો હૈરણં નમો વજણં નમો લય સવ શ્રવણં ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલી પંતો ધમો મંગલમ ચત્તારી લુગુટમાં અરિહંતા લુગુટમાં સિદ્ધા લુગુટમાં શાહો લુગુટમાં કેવલી પંતો ધમો લુગુટમાં ચત્તારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહો શરણ ભોજામી કેવલી પંતો ધમો શરણ ભોજામી ઓમ નમો અરિહંતાણમ. શ્રી સમયસા ગ્રંથાધિરાજ 177 અને 178 નંબરની ગાથાને અને 2 કરસને આપણે સંક્ષેપમાં સમજ્યા. પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે આપણે 177 અને 178 નંબરનો ગાથા આશ્રવ અધિકારની સમજી. સૌથી પહેલા એનું હરિગીત. આશ્રવ નથી શું દ્રષ્ટિને તેથી જ આશ્રવ ભાવ વિણ નહીં પ્રત્યયો હેતુ બને હેતુ ચતુર્વિધ અષ્ટવિધ કર્મો તણા કારણ કયા તેનાય રાગાધિક કયા રાગાદિ નહીં ત્યાં બંધન. એમાં
ગાથાની અંદર કહે છે રાગ દ્વેષ મોહરૂપ જે આશ્રવ ભાવ છે એ સમ્યક દ્રષ્ટિઓને નથી હોતા. એટલે કે આશ્રવ ભાવ વિના દ્રવ્ય આશ્રવ એટલે કે દ્રવ્ય પ્રત્યે બંધનું કારણ, કર્મ બંધનું કારણ થતું નથી. એટલે કે મિથ્યાત્વ આદિ 4 પ્રકારના હેતુ 8 પ્રકારના કર્મોના બંધના કારણ કહેવામાં આવ્યા. અને એમનું કારણ એ હેતુનું હેતુ એટલે એમનું પણ કારણ કોણ છે કે જીવના ભાવ કર્મ રાગ દ્વેષ આદિ વિકારી ભાવ. હવે રાગ દ્વેષ આદિ ભાવોના અભાવમાં કર્મ બંધાતું નથી એમ કહેવામાં આવે છે. એમાં છેલ્લે લીધું હતું આપણે કે સમ્યક દ્રષ્ટિને રાગ દ્વેષ મોહ નથી. કેમ તો કે સમ્યક દ્રષ્ટિપણાની અન્યથા અનુત્પત્તિ છે. એ સિવાય સમ્યક દર્શન થતું જ નથી. રાગ દ્વેષ મોહનો અભાવ પૂર્વક જ સમ્યક દર્શન થાય છે. અથવા તો અસ્થિતિ જો તો સમ્યક દર્શન સ્વભાવના આશ્રયથી તો રાગ દ્વેષ આદિ ભાવોની ઉત્પત્તિ થતી જ નથી. તો મિથ્યાત્વ સંબંધીના ભાવ અને રાગ દ્વેષ ગયા ન હોય અને સમ્યક દ્રષ્ટિપણું હોય એમ 3 કાળમાં શક્ય નથી. એટલે કે સમ્યક દ્રષ્ટિનો એટલે કે પોતાના શુદ્ધ સ્વરૂપ ભગવાન આત્માનો અનુભૂતિ થઈ અને અનંતાબંધીના અભાવરૂપ ભાવ થયો. ત્યાં રાગ દ્વેષ મારા છે, એમાં મારાપણું, એમાં અહમપણું એવો ભાવ હોઈ શકે નહીં. માટે કીધું સમ્યક દ્રષ્ટિપણાની અન્યથા અનુત્પત્તિ છે. એટલે કે રાગ દ્વેષ મોહના અભાવ વિના સમ્યક દ્રષ્ટિપણું બની શકતું નથી. તો ઘણા લોકો એમ કે જરા થોડો પણ રાગ છે ત્યાં સુધી મિથ્યા દ્રષ્ટિ કે છે. એ વાત અહીંયા નથી. અહીંયા તો મિથ્યાત્વ સંબંધી કે જે સામાન્ય સંસારનું કારણ છે, અનંત સંસારનું કારણ છે. એ વિપરીત માન્યતા જેને મહાસંસાર કીધો, પોતાનો ભગવાન આત્મા પૂર્ણાનંદ સ્વરૂપ જે મોક્ષ સ્વરૂપ છે એનાથી વિપરીત ભાવ એટલે કે એનાથી મિથ્યાત્વ ભાવ, રાગ આદિ વિકલ્પને પોતાનો માનો એ જે મિથ્યાત્વ ભાવ એ મહાસંસાર અથવા તો અનંત સંસાર અથવા અનંત જન્મ મરણનો ભવભ્રમણનું કારણ છે. પરંતુ જેને પોતાના સ્વભાવની કિંમત નથી અને બહારના દયા દાન વ્રત તપ ભક્તિ એટલે કે ક્રિયાકાંડમાં શુભ ભાવથી ધર્મ થઈ જશે એમ જે અજ્ઞાની જીવ અજ્ઞાન અવસ્થામાં માને છે, એ શુભ ભાવ છે એ પણ ખરેખર અશુદ્ધ ભાવ છે. શુભ અને અશુભ બંને અશુદ્ધ છે. ધર્મ તો શુદ્ધ ઉપયોગ થાય ત્યારે ધર્મ છે. શુભ અશુભ બંને અશુદ્ધ છે. એ અશુદ્ધતાની અહીંયા વાત નથી. અહીં તો સમ્યક દ્રષ્ટિમાં જે રાગ દ્વેષ મોહ તીવ્ર છે એ અશુદ્ધતા એટલે કે મિથ્યાત્વ અને અનંતાબંધી રાગ દ્વેષ નથી. એને માટે સર્વ રાગ દ્વેષ મોહનો અભાવ છે. આગળની ગાથામાં આવ્યું જ્ઞાની ને પણ જગન્ય, એમાં 2 ભાવ લીધા, જગન્ય અને ઉત્કૃષ્ટ. તો જ્ઞાનીને પણ જગન્ય ભાવે દેખે છે, શ્રદ્ધે છે. એટલે કે હજી ઉત્કૃષ્ટ ભાવે દેખતા નથી, જાણતા નથી. હજી એને ત્યાં સુધી એને આશ્રવ અને બંધ આવે છે. પરંતુ પોતાના શુદ્ધ સ્વભાવ એવો ભક્તાનો ભગવાન આત્મા એને પૂર્ણરૂપે દેખી, એને શ્રદ્ધે, એને ઠરે, એને હવે આશ્રવ અને બંધ હોતો નથી. એને સંપૂર્ણ સર્વથા નિરાશ્રવ કહેવામાં આવ્યું. અહીંયા આ કાર્ય પૂજ્ય ગુરુદેવશ્રીના સમયમાં પણ લોકો શુભભાવથી ધર્મ માનતા હતા. જાત્રા કરો, મંદિર બનાવો, શાસ્ત્રોની પ્રભાવના કરો, એ ક્યાં આપણી ચીજ છે? એનો તો આપણા સ્વરૂપમાં અભાવ છે. એનું સ્વચતુષ્ય આપણા સ્વચતુષ્યથી ભિન્ન છે. એ જળ છે. પૈસા મારા છે એમ માનીને જે આપે છે એ તો મિથ્યાત્વ છે. ખરેખર તું પૈસાને અડી શકતો નથી, સ્પર્શ કરી શકતો નથી. એ પૈસા તો એની પોતાની ક્રિયાવર્તી શક્તિને કારણે ક્ષેત્રથી ક્ષેત્રાંતર થાય છે. ત્યારે ધર્માસ્તિકા નિમિત્ત રૂપે છે. તું તો નિમિત્ત પણ નથી. તો કે એને તું મારા છે એમ માની મેં આપ્યું, એમાં પણ દાન કરી તો 2-3 પેઢીનું ભેગું નામ લખાવી નાખ્યું. હસ્તે ને નામ 2-3 પેઢી ભેગી નીચે હસ્તેમાં 2-3 પેઢીના નામ. હવે કોણ પૈસા મારા છે એમ માની નહીં તો એ શુભ ભાવ પણ નથી.
એ શુભ અશુભમાં એનું સંક્રમણ થઈ જાય છે. શુદ્ધની વાત તો બહુ દૂર રહી. કેમ કે અજીવ જે છે જીવનું છે એમ નથી. ભગવાન આત્મા તે જીવ ચૈતન્ય સ્વરૂપ છે અને અજીવ જે પૈસા છે તો અજીવ છે. એ અજીવને જીવ માન્યા તો તું એને મારા માનીને આપ, એ તો વિપરીત માન્યતા, મિથ્યાત્વ છે. સમ્યક દર્શનની અંદર પોતાના આત્માના ભાનની અંદર એ વાત છૂટી જાય છે. રાજપાટમાં પડ્યો હોય એવું દેખાય, કરોડો રૂપિયાના દાન કરતો દેખાય, પણ અંદર એનો સ્વામી થતો નથી. એ મારા છે એમ માનીને પૈસાને આપતો નથી. એ જાણે છે કે આ જાય છે એ એની યોગ્યતાથી જાય છે અને રહેશે તો એની યોગ્યતાથી રહેશે. સમ્યક દ્રષ્ટિને એનો માલિક થતો નથી, એનો સ્વામી થતો નથી. એટલે સમ્યક દ્રષ્ટિને દ્રવ્ય પ્રત્યયો, દ્રવ્ય આશ્રયો, જૂના જે જડ કર્મ એ પૂતગલ કર્મના બંધનનું હેતુપણું ધારતા નથી. જૂના જે દ્રવ્ય કર્મ જે બાંધેલા હતા પૂર્વે, પરિણામોને આધીને જે બંધાણા હતા, એની સ્થિતિ પૂરી થતા જે ઉદયમાં આવ્યા, એ પૂતગલ કર્મના, નવા પૂતગલ કર્મના બંધનનું હેતુપણું ધારતા નથી. એ ક્યારે થાય નિમિત્ત? કે જો જીવ એની અંદર રાગ દ્વેષ આદિ કરે તો ધર્મની અંદર, એટલે કે જ્યાં પોતાના સ્વભાવની દ્રષ્ટિ થઈ વેદ જ્ઞાન થયું, રાગથી, વિકલ્પથી, પર્યાયથી જુદો પડ્યો, એવું એને જેને વેદ જ્ઞાન સહજપણે વર્તે છે એ એનો માલિક થતો નથી. એ રાગ દ્વેષ આદિ આવે એનો સ્વામી થતો નથી. એને જ્ઞાતા દ્રષ્ટાપણે એના જ્ઞાનના પરજ્ઞેય તરીકે એને જાણે છે. એને જે જૂના કર્મ મિથ્યાત્વ અવસ્થામાં પૂર્વે બાંધ્યા હતા એ બંધનો હેતુ થતો નથી. એટલે કે પૂતગલ કર્મના હેતુપણાનો હેતુ, પૂતગલ કર્મના હેતુપણાનો હેતુ, પૂતગલ કર્મ નવું જે કર્મ બંધાય એ પૂતગલ કર્મનો હેતુપણું કોણ છે? જીવનો દ્રવ્ય કર્મનો ઉદય. અને એનો હેતુ કોણ છે? કે જીવના રાગ દ્વેષ આદિ વિકારી ભાવ. તો એ પૂતગલ કર્મના હેતુપણું ધારતા નથી. કેમ? કે દ્રવ્ય પ્રત્યયો, દ્રવ્ય આશ્રયો પૂતગલ કર્મના, નવા દ્રવ્ય કર્મના બંધમાં હેતુ છે. એ હેતુપણાને હેતુ જે રાગાદિ છે એનો એના અભાવ છે. એનો અભાવ હોવાથી પૂર્વે કરેલો જે કર્મનો, પૂર્વે જે બાંધેલા કર્મનો ઉદય એ સત્તામાં આવ્યા હતા, એ ઉદયમાં આવ્યા, તે નવા દ્રવ્ય કર્મનો બંધનનો હેતુ બનતા નથી. કેમ? કે એને જીવે રાગદ્વેષાદિ ન કર્યા, તે ભાવ કર્મ એનું નિમિત્ત થતું નથી. તો પૂર્વના કર્મ નવા કર્મના કારણમાં મિથ્યાત્વ અને રાગદ્વેષ થાય તો એ બંધનનું કારણ થાય. એટલે જડ કર્મો પૂતગલ કર્મના હેતુપણું, નવા બંધનનું નિમિત્ત. એ નવા બંધનનું નિમિત્તમાં પણ હેતુ કોણ છે? કે જીવના વિકારી ભાવ. જૂનું કર્મ છે એ નવા કર્મનું કારણ, પણ ક્યારે? કે જૂના કર્મમાં જીવ પોતે સ્વયં જોડેલી રાગ દ્વેષ આદિ કરે, જેટલી તીવ્રતાથી કરે એ પ્રકારે એનો સ્થિતિ અને અનુભાગ બંધ નવો પડે છે. આવો વિતરાગ સર્વજ્ઞ પરમેશ્વરનો માર્ગ છે. આખી દુનિયાથી અનેરો માર્ગ છે. દરેક દ્રવ્ય સ્વતંત્ર છે, નિરપેક્ષ છે. એક એક પરમાણુ એ પોતાની પર્યાયે તે સમયે પરિણમે. એને કોણ પરિણામી શકે? દરેક દ્રવ્ય સ્વતંત્ર રીતે પરિણમે છે. એને કોઈ બીજો અન્ય દ્રવ્ય પરિણામી શકતું નથી. આપણે એમ માની કે હું મારા શરીરને હલાવી ચલાવી શકું છું. હું ચાલીને જીન મંદિર દર્શન કરવા ગયો, દેવ દર્શન કરવા ગયો, તો ખરેખર એ સમયે શરીર તો અનંત પૂતગલ પરમાણુનું બનેલું સ્કંદ છે. એ અનંત પૂતગલ પરમાણુ એની પોતાની ક્રિયાવર્તી શક્તિને કારણે એ ક્ષેત્રથી ક્ષેત્રાંતર થાય છે. ત્યારે તે જ સમયે જીવ પણ, એ પણ એક ચૈતન્ય દ્રવ્ય, એ પણ પોતાની ક્રિયાવર્તી શક્તિને કારણે ક્ષેત્રથી ક્ષેત્રાંતર થાય. બંનેનો કાર એક જ છે. એટલે આપણે એમ માની છીએ કે હું ચાલીને દર્શન કરવા ગયો. ખરેખર બંને પોતપોતાની યોગ્યતાથી ક્ષેત્રથી ક્ષેત્રાંતર થયા છે. માટે કહે છે આપણે જે માની આપણે શરીરને હલન ચલન કરાવી શકીએ, એ પર્યાય તો જડની છે. આત્મા એને કેવી રીતે કરે?
આત્માનો એટલે કે ચૈતન્ય દ્રવ્યનો એમાં અભાવ છે, એના સ્વચતુષ્યમાં આપણો અભાવ છે, તો એને કેવી રીતે હલાવી શકે? આત્મા હાથને હલાવી શકે એ ત્રણ કારમાં બનતું નથી. પૂજ્ય ગુરુદેવ શ્રી વારંવાર એક્ઝામ્પલ આપતા, એમની સાથે લાકડી હોય તો કે આ લાકડી ઊંચી નીચી એની યોગ્યતાથી થાય છે, એની અવસ્થાનો કરતા એ પરમાણુ છે પૂતગલ પરમાણુ. અહીં અત્યારે પર્યાયની સ્વતંત્રતાની વાત નથી, અહીં એ પર્યાયનો કરતા એ દ્રવ્ય છે, બીજું દ્રવ્ય નથી, એ વાત સિદ્ધ કરવી છે. હવે જ્યારે પર્યાયની સ્વતંત્રતાની વાત આવે તો એ પર્યાય પરિણામે છે, પર્યાયનો ઉત્પાદ થાય છે, એનો કરતા એ જ પર્યાય છે, પૂર્વની પર્યાયનો વ્યય પણ એનો કરતા નથી. એ પર્યાયની સ્વતંત્રતાની પરાકાષ્ઠા છે. પરંતુ અહીં તો એનો કરતા એ પૂતગલ છે, એનો કરતા એ લાકડી ઊંચી નીચી થાય એનો કરતા આંગળી નથી, ને આંગળી ઊંચી નીચી થાય એનો કરતા આત્મા નથી. તો કે હાથને આધારે તો લાકડી રહે છે, હાથથી પકડી માટે લાકડી તો પડી જાય છે. તો કે ના, એ પરમાણુમાં અધિકરણ નામનો ગુણ છે, આધાર નામનો અધિકરણ શક્તિ છે ને, કે આધાર નામનો ગુણ છે, એને કારણે લાકડી એના આધારે રહી છે, હાથને આધારે નહીં. નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે પણ એને આધારે નહીં. જગતનો એક એક રજકણની તે સમયે થતી જે અવસ્થા છે એને બીજો રજકણ કે બીજો આત્મા ત્રણ કાળમાં કરી શકે નહીં. જો આત્માને હરવો ફૂલ કરી નાખ્યો, કેમ કે અનાદિકાળથી આપણે કરતા પણ આમાં એવો ભારે ખમ બનાવી દીધો છે કે પરના કાર્યના કરતાપણાથી રહિત એવો પોતાનો ભગવાન આત્મા છે. એવું જેને માન્યું એ ધર્મી છે. એ ધર્મીને બંધનનું કારણ ક્યારે થાય? કે જૂના કર્મ નવા કર્મનું આવવાનું કારણ ક્યારે થાય? કે જૂના કર્મમાં મિથ્યાત્વ અને રાગદ્વેષનું નિમિત્ત થાય તો. જૂના કર્મમાં મિથ્યાત્વ અને રાગદ્વેષનું નિમિત્ત થાય તો જૂના કર્મ નવા કર્મનું કારણ થાય. તો કે એ દ્રવ્ય પ્રત્યય એટલે જડ પૂતગલ કર્મનો એ નવા કર્મના હેતુનો એનો હેતુ કોણ? તો કે નવા કર્મના આવવાનું નિમિત્ત કોણ? તો કે મિથ્યાત્વ અને રાગદ્વેષ, જીવના વિકારી ભાવો. બંધ અધિકારની અંદર આગળ આવશે, જે કોઈ આત્માના ઉપયોગમાં રાગ કરે, આત્માના ઉપયોગમાં રાગ કરે એ બંધ છે, એ મિથ્યાત્વ છે. આત્માના ઉપયોગમાં એકલા રાગ કરે એની વાત નથી, આત્માના ઉપયોગમાં જે રાગથી જોડાણ કરે એ બંધ મિથ્યાત્વ છે. રાગ કરે એમ એકલાની વાત નથી, જાણવાના ઉપયોગમાં રાગ કરે, જાણવું એનો સ્વભાવ છે, એ ઉપયોગમાં રાગને કરે એ બંધનનું કારણ કીધું. માટે દ્રવ્ય પ્રત્યયો અને પૂતગલ કર્મના હેતુ, નવાનો હેતુ, તો નવાના હેતુનો હેતુ કોણ? તો કે રાગાદિ. પરંતુ એ હેતુના અભાવમાં જૂના કર્મ જે હેતુ છે એનો હેતુ મિથ્યાત્વ અને રાગદ્વેષ વિકારી ભાવ કર્મ, એ હેતુના અભાવમાં એનો અર્થ શું થયું? કારણનું જે કારણ, નવા કર્મનું કારણ, નવા કર્મનો બંધ પડવાનું કારણ કે જૂના કર્મનો ઉદય. હવે એનું કારણ કોણ? તો કે રાગદ્વેષ આદિ. તો કારણનું જે કારણ તેના અભાવમાં કાર્યનો અભાવ પ્રસિદ્ધ હોવાથી જ્ઞાનીને બંધન નથી. એટલે કે જૂના કર્મ નવાને નિમિત્ત થાય, પણ એ જૂનું કર્મને નિમિત્ત કોણ? કે જીવના મિથ્યાત્વ રાગદ્વેષ આદિ ભાવ. પરંતુ ધર્મીને આત્માનો અનુભવ થયો છે, વિતરાગતાની પ્રાપ્તિ થઈ છે, સ્વભાવની રચના થઈ છે, તેથી તેને મિથ્યાત્વ અને રાગદ્વેષ નથી. અને એ નથી તેથી તેને જૂના કર્મને નિમિત્ત થવું અને નવું કર્મ થાય એકે નથી. એને મિથ્યાત્વ અને રાગદ્વેષ નથી, તો એ જૂના કર્મના ઉદયને નિમિત્ત નથી થતું, તો જૂનું કર્મ નવા કર્મના બંધને નિમિત્ત નથી થતું. માટે એ જૂના કર્મને નિમિત્ત થવું, નવું કર્મ થાય
એકે નથી. એટલે એને નથી મિથ્યાત્વ, નથી રાગદ્વેષ રૂપ પરિણામ. અહીં મિથ્યાત્વ અને રાગદ્વેષ એટલે અનંતાબંધી સમજવું, એ રાગદ્વેષાદી પરિણામ. ચોથા ગુણસ્થાનની અપેક્ષાએ પંચમ ગુણસ્થાનની અપેક્ષાએ 2 ચોકડીનો અભાવ, છઠ્ઠા ગુણસ્થાનની અપેક્ષાએ 3 ચોકડીનો અભાવ. તો કે ચારિત્ર મૌન્યની અપેક્ષાએ તો કે નથી મિથ્યાત્વ રાગદ્વેષ રૂપી પરિણામ, નથી જૂના કર્મને નિમિત્ત થવું અને જૂનું કર્મ નવાને લાવવું, એ કે વસ્તુ એને નથી ધરવી, એને બંધન જ નથી એમ કે એ નિરાશ્રવ જ છે એમ કીધું. એટલે કે કારણનું જે કારણ તેના અભાવમાં, એટલે કે જૂના કર્મ નવાનું કારણ છે, પણ એ કારણનું કારણ કોણ? કે અજ્ઞાનીના રાગ દ્વેષ ને મોહ. હવે કારણના અભાવમાં કાર્યનો એટલે કે નવા બંધનનો એ અભાવ પ્રસિદ્ધ હોવાથી જ્ઞાનીને બંધ નથી. આ કારણે ધર્મીને બંધ છે નહીં. અહીંયા સમ્યક દ્રષ્ટિનો મહિમા બતાવ્યો, સમ્યક દર્શનનો મહિમા બતાવ્યો છે. સમ્યક દ્રષ્ટિને આશ્રવ નથી, બંધ નથી, એ સમ્યક દર્શનનો મહિમા છે. પોતાનો શુદ્ધ ચૈતન્ય સ્વભાવ, અનંત અનંત શક્તિનો સંગ્રહાલય, અનંત અનંત ગુણોથી ભરેલો ભગવાન આત્મા, એ અનંતની દ્રષ્ટિ થઈ. એ દ્રષ્ટિએ સંસારનો ત્યાં અંત છે. અનંત સંસારનું માપ આવી ગયું, અમાપનું માપ આવી ગયું. એ અનંત સંસારનો અંત છે. તું ગમે એટલા દયા દાન વ્રત તપ ભક્તિ કર, તે અનંતવાર મિથ્યા દ્રષ્ટિ દ્રવ્યલિંગી મુનિપણું ધારણ કર્યું, પરંતુ એનો કઈ મહિમા નથી. એટલે કે એવો ઉત્કૃષ્ટ સ્વભાવ પણ અનંતવાર કર્યો અને કરે એનો એ કોઈ મહિમા નથી. મહિમા કોનો છે? પોતાનો ભગવાન આત્માએ એનો જેને સ્પર્શ કર્યો, એટલે કે એનો જેને અનુભવ થયો છે, એનું જેને જ્ઞાન થઈને પ્રતીતિ થઈ છે, એના મહિમાની વાત છે. એને આશ્રવ અને બંધ નથી. અનંત સંસારનું કારણ એવો આશ્રવ અને બંધ એને નથી. સમય દ્રષ્ટિને ધર્મીને અલ્પ છે એની ગણતરી નથી. અલ્પ છે, પરંતુ એ અલ્પ જે છે તે સામાન્ય સંસારનું કારણ નથી. સામાન્ય એટલે અનંત સંસારનું કારણ નથી. તે અપેક્ષાએ અલ્પને ગૌણ કરીને નથી એમ કહેવામાં આવ્યું. એટલે કે સમ્યક દર્શનના મહિમા આગળ એની ગણતરીને ગણી નથી. સમ્યક દ્રષ્ટિને જ્ઞાની કહેવામાં આવે છે. ઘણા લોકો એમ કે જ્ઞાની તો 7મા ગુણસ્થાને, ખરેખર તો વિતરાગ પણ હોય ત્યારે, એટલે કે વિતરાગ દ્રષ્ટિ હોય ત્યારે હોય જ્ઞાન. તો 4થા ગુણસ્થાનથી વિતરાગ દ્રષ્ટિએ, પરંતુ એ લોકો એમ કે સમ્યક દ્રષ્ટિ સરાગ દ્રષ્ટિ છે. એમ નથી. પોતાના ભગવાન આત્માને, એના ઉપર જેને દ્રષ્ટિ કરી, પોતાના ભારના ઉપયોગને સંપૂર્ણપણે સર્વતા પ્રકારે ઉપયોગને સંકેલી નાખો, અંતર્મુખ દ્રષ્ટિ કરીને પલટો માર્યો, એ મામૂલી વાત નથી, અનુપમ છે. કેમ કે બહારના લક્ષ્ય તો અનંતવાર વ્રત તપ પૂજા ભક્તિ આદિ કર્યા. અનંતવાર ભગવાનના સંવત્સરોમાં દિવ્ય ધ્વનિ પણ સાંભળી. અનંતવાર પૂજ્ય ગુરુદેવશ્રી જેવા જ્ઞાની પુરુષોનો વાણી પણ સાંભળી. એમણે કહેલા તત્વની વાત ઉપરથી ઉપરંગ એટલે કે ઉપરની રુચિથી અનંતવાર સાંભળી, અંતરંગ રુચિ કરી નહીં. આવું તો અનંતવાર કરી, પણ એમાં કોઈ ભાવનો અંત નથી. અનંતવાર 11 અંગ 9 પૂર્વનું જ્ઞાન કર્યું. આ તો ભાવના અંત કરનારને જ્ઞાની કહેવામાં આવ્યા, કે જેનો ભાવ ભ્રમણ હવે નથી, એના ઝાઝા ભાવ કેવરીને દેખાતા નથી એના કેવર જ્ઞાનમાં, એવા જ્ઞાનીની વાત છે. શાસ્ત્ર ગમે એટલા વાંચો, 11 અંગ અને 9 પૂર્વ આવી ગયું, શાસ્ત્રનું ગમે એટલું ભણ્યો હોય, પણ એ જ્ઞાની છે એમ નથી. પોતાનો ભગવાન આત્મા જાણક સ્વભાવનો પિંડ, એનું જ્ઞાન થાય, એનું ભાન થાય ત્યારે એને જ્ઞાની કહે છે. બીજી આવડત ઓછી હોય, શિવભૂત મુનિની વાત લો, યાદ રહે કે ન રહે, સમજાવતા પણ ન આવડે, એથી કરીને એ જ્ઞાન અજ્ઞાન થતું નથી.
તિર્યન છે એને ક્યાં કોઈ યાદ રહેશે, એટલે કે એ ક્યાં કઈ બોલે છે કે આ નવ તત્વ શું છો દ્રવ્ય, પણ એને ભાવભાષણ થયું છે. સમજાવતા કોઈને ક્ષયક્ષમ જ્ઞાન હોય પરંતુ શૈલી ન હોય, સમજાવતા ન પણ આવડે, એથી કરીને જ્ઞાન અજ્ઞાન થતું નથી. 11 અંગનું જ્ઞાન થતા એ અજ્ઞાન છે, એ કઈ જ્ઞાન થતું નથી એનાથી. પરંતુ જેને પોતાના ભગવાન આત્માનું જ્ઞાન થયું, એને જેને જ્ઞાનમાં જ્ઞેય બનાવ્યો પોતાના ભગવાન આત્માને, અનાદિથી પરને જ્ઞેય બનાવીને પર્યાયને ત્યાં રોકી હતી, એ પર્યાયને પર્યાયમાં સ્વ સ્વરૂપને જ્ઞેય બનાવી, સ્વજ્ઞેય કર્યું પોતાના ભગવાન આત્માને. અનાદિકાળથી પરને જ્ઞેય બનાવીને પર્યાયને ત્યાં રોકી દીધી હતી. એ પર્યાયને પર્યાયમાં સ્વ સ્વરૂપને જ્ઞેય બનાવ્યું. એટલે કે જ્યાં સમ્યક દર્શન પૂર્વક સમ્યક જ્ઞાન થયું, એને જ્ઞાની કેવો યોગ્ય છે, એ જ યોગ્ય છે. ભલે પછી તિર્યંશ દશામાં હોય, અસંખ્યાત તિર્યંશ સ્વયંભૂ રમણ સમુદ્રની અંદર પંચમ ગુણસ્થાન વર્તી હોય છે, દેશ ચારિત્ર પ્રાપ્ત કરેલું છે, એવા તિર્યંશ પણ હોય છે. ત્યાં છેલ્લો સમુદ્ર જેને પોતાના ભગવાન આત્મા એની અંતરમાં સન્મુખ થઈને સંયોગનું લક્ષ્ય છોડીને નિમિત્તનું લક્ષ્ય છોડ્યું, રાગનું છોડ્યું, પર્યાયનું લક્ષ્ય, પર્યાયે પર્યાયની સન્મુખતા છોડી, પર્યાય પર્યાયનું લક્ષ્ય છોડી પર્યાય દ્રવ્યને અવલંબે છે, તો કહે છે એને જ્ઞાની કેવો એ વ્યાજબી છે, એ જ યોગ્ય છે. માટે જ્ઞાની શબ્દ મુખ્યપણે આપણે લીધો આગળ 3 અપેક્ષાએ વપરાય છે. પહેલું તો જેને જ્ઞાન હોય તેને જ્ઞાની કહેવાય, એ સામાન્ય અપેક્ષા છે. દરેક જીવ જ્ઞાની છે, કેમ કે દરેકમાં જ્ઞાન છે. સામાન્ય જ્ઞાનની અપેક્ષા એ તો સર્વ જીવો જ્ઞાની છે, બધા જીવો જ્ઞાન સ્વરૂપ છે, એટલે એ અપેક્ષા જ્ઞાની કહેવાય. પણ એ કંઈ સમ્યક જ્ઞાન નથી, એ મિથ્યા જ્ઞાન નથી. એ મિથ્યા જ્ઞાન એટલે કે એ મિથ્યા જ્ઞાન એ સમ્યક જ્ઞાન નથી. જ્ઞાની એટલે પોતાના ભગવાન આત્મા જે જ્ઞાનનો ધરનારો એકલો જ્ઞાયક ભાવ છે, એથી બધાને જ્ઞાની કહેવાય. સમ્યક મિથ્યા જ્ઞાનીની અપેક્ષા અહીંયા નથી. જ્ઞાની એટલે કે જે પોતાના ભગવાન આત્માનો અનુભવ જેને કર્યો એ સાચો જ્ઞાન. પરંતુ અહીં એ અપેક્ષા નથી. અહીં તો જેને જ્ઞાન હોય તેને જ્ઞાની કીધો પહેલા પ્રકારમાં. સામાન્ય જ્ઞાનની અપેક્ષા એ સર્વ જીવો જ્ઞાની છે, અભવી પણ જ્ઞાની છે. કેમ કે એનો સ્વભાવ જ જ્ઞાન સ્વરૂપ છે, જાણવું દેખવું એનો સ્વભાવ, જ્ઞાતા દ્રષ્ટા જાણક સ્વભાવથી ભરેલો આવો ભગવાન આત્મા, એને લઈને બધાને જ્ઞાની કહેવાય. પણ એથી એ ભાવના અંતનું કારણ નથી. બીજો સમ્યક જ્ઞાન અને મિથ્યા જ્ઞાનની અપેક્ષા, બીજી અપેક્ષા એ લીધી સમ્યક જ્ઞાન અને મિથ્યા જ્ઞાન. એ અપેક્ષાએ એની અપેક્ષાએ જ્ઞાન લેવામાં આવે તો સમ્યક દ્રષ્ટિને સમ્યક જ્ઞાન હોવાથી જેને રાગથી ભીન પડીને પોતાના સ્વભાવનું ભાન થયું, ભેદ જ્ઞાની હોવાથી સમ્યક દ્રષ્ટિને સમ્યક જ્ઞાન હોવાથી તે અપેક્ષાએ જ્ઞાની છે. ઘણા લોકો એમાં પણ વાંધા ઉઠાવે, ખરેખર જ્ઞાની એટલે નિર્વિકલ્પ દ્રષ્ટિ 7મે ગુણસ્થાને હોય ત્યારે સમ્યક દર્શન નિર્વિકલ્પ થાય, કે જ્યાં સુધી પૂર્ણ નિર્વિકલ્પ સમાધિ ન થાય ત્યાં સુધી એને જ્ઞાન નહીં એમ કીધું. આ વાતને માને નહીં. ખરેખર તો સમ્યક દ્રષ્ટિને સમ્યક જ્ઞાન હોવાથી તે અપેક્ષાએ તે જ્ઞાની છે, અને જેને સ્વભાવનું ભાન નથી એ મિથ્યા દ્રષ્ટિએ અજ્ઞાની છે. તે બીજા પ્રકારમાં એ જ્ઞાની ને અજ્ઞાની કીધા. ત્રીજામાં સંપૂર્ણ જ્ઞાન અને અપૂર્ણ જ્ઞાનની અપેક્ષા લીધી. એ સંપૂર્ણ અને અપૂર્ણ જ્ઞાનની અપેક્ષા લઈ તો કેવરી ભગવાન જ્ઞાની છે, 13મા ગુણસ્થાન વર્તી. એની અપેક્ષાએ 12મા ગુણસ્થાને કોની અપેક્ષાએ? 13માની અપેક્ષાએ હજી પૂર્ણ જ્ઞાન નથી, એને છદ્મસ કીધા, એને અજ્ઞાની કીધા. અહીં અજ્ઞાની એટલે મિથ્યાત્વની વાત નથી, અહીં અજ્ઞાની એટલે પૂર્ણ જ્ઞાનની કેવર જ્ઞાનીની અપેક્ષાએ એને અજ્ઞાની કીધા, છદ્મસ્ત કીધા.
ભાવ આવરણમાં જે રહ્યો છે તેને અજ્ઞાની કહેવામાં આવે. છદ્મસ એટલે આવરણ. 12મા ગુણસ્થાન સુધી એ જ્ઞાનની પૂર્ણતાની અપેક્ષાએ, એ પૂર્ણતાના અભાવની અપેક્ષાએ એને અજ્ઞાની કીધું. પણ સમ્યક જ્ઞાન પણ નથી એમ વાત નથી. પૂર્ણ જ્ઞાનના અભાવે એને અજ્ઞાની કીધું. મિથ્યા જ્ઞાન અને મિથ્યા દર્શનની વાત નથી. કારણ કે સિદ્ધાંતમાં 5 ભાવોનું કથન કરતા પંચમ ભાવ પૂર્વક 4 ભાવ તો પર્યાય અપેક્ષાએ, ઔદેયિક, ઔપશમિક, ક્ષાયોક્ષમિક, ક્ષાયિક, ત્રિકારી પંચમ ભાવ પરંપરાણામિક એનો ભાવ અને 4 પર્યાયમાં ભાવ. એ 5 ભાવનું જ્યાં કથન છે ત્યાં 12મા ગુણસ્થાન સુધી અજ્ઞાન ભાવ કીધો છે. વિતરાગ થયો છે, પૂર્ણ વિતરાગી કીધો. અંતર મુહૂર્ત પછી પાછું કેવર જ્ઞાન થવાનું, ઘાતી કર્મનો ક્ષય થવાનો છે. પણ એ પૂર્ણ જ્ઞાનના અભાવની અપેક્ષાએ 12મું ગુણસ્થાન વિતરાગી હોવા છતાં એને પણ 13મા ગુણસ્થાનની અપેક્ષાએ, પૂર્ણ જ્ઞાનના અભાવની અપેક્ષાએ એને અજ્ઞાની કહેવામાં આવ્યો છે. ફરીની અજ્ઞાની એટલે મિથ્યા જ્ઞાની નહીં. પૂર્ણ જ્ઞાનનો અભાવ હોવાથી એ અપેક્ષા એને અજ્ઞાની કહેવામાં આવે. આ પ્રમાણે અનેકાંતની અપેક્ષા વડે, અનેકાંતથી અપેક્ષા વડે સમ્યક દ્રષ્ટિને જ્ઞાની કીધો. પોતાના સ્વરૂપના ભાનની અપેક્ષાએ એને જ્ઞાની કીધો. મિથ્યા દ્રષ્ટિને અજ્ઞાની કીધો. સ્વરૂપના અજ્ઞાનની અપેક્ષાએ 12મા ગુણસ્થાને અજ્ઞાની કીધો. એ પૂર્ણ જ્ઞાનના અભાવની અપેક્ષાએ કીધો. હવે કોઈ એક જ અપેક્ષા લે કે મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની છે તેવો જ 12મા ગુણસ્થાન વર્તી અજ્ઞાની છે એમ નથી. પૂર્ણ વિતરાગી છે તો, પરંતુ પૂર્ણ જ્ઞાનીની અપેક્ષાએ, પૂર્ણ જ્ઞાનના અભાવની અપેક્ષાએ એને અજ્ઞાની કીધો છે. અને મિથ્યા દ્રષ્ટિ જે અજ્ઞાની છે સ્વરૂપના ભાન વગરનો છે. બંને અપેક્ષા જુદી જુદી છે. માટે અનેકાંતની અપેક્ષા વડે વિધિ નિષેધ નિર્બાધપણે સિદ્ધ થાય છે. સમ્યક દ્રષ્ટિમાં જ્ઞાન છે, 12મે ગુણસ્થાને અજ્ઞાન છે. એક બાજુ એમ કે સમ્યક દ્રષ્ટિમાં જ્ઞાન છે, 12મે ગુણસ્થાને અજ્ઞાન છે, પરંતુ એ સંપૂર્ણ જ્ઞાન નથી. માટે એ રીતે વિધિ નિષેધ હતી એને અજ્ઞાની કહેવામાં આવે. સર્વથા એકાંતથી કાંઈ પણ વસ્તુ સિદ્ધ થતું નથી. જો સર્વથા એકાંત કરવા જાય તો કોઈ વસ્તુ સિદ્ધ નહીં થાય. એનો અર્થ એવો નથી અનેકાંતનો કે અનેકાંત એટલે નિમિત્તથી પણ થાય ને ઉપાદાનથી પણ થાય. ઘણા લોકોએ અનેકાંતનું સ્વરૂપને બદલાય નહીં. અનેકાંત એટલે વ્યવહારથી પણ થાય, નિશ્ચયથી પણ થાય, ઉપાદાનથી પણ થાય, નિમિત્તથી પણ થાય એમ નથી. અનેકાંત એટલે કે નિશ્ચયથી થાય અને વ્યવહારથી ન થાય, ઉપાદાનથી થાય, નિમિત્તથી ન થાય. અહીંયા અનેકાંત છે. અહીંયા અનેકાંતો અપેક્ષિત સમ્યક જ્ઞાન અને પૂર્ણતાના અભાવની અપેક્ષાએ અજ્ઞાન કીધું, અને નીચે મિથ્યા દ્રષ્ટિની અપેક્ષાએ અજ્ઞાન કીધું. અહીંયા અનેકાંતો અપેક્ષિત સમ્યક જ્ઞાન અને પૂર્ણતાના અભાવની અપેક્ષાએ અજ્ઞાન કીધું, અને નીચે મિથ્યા દ્રષ્ટિની અપેક્ષાએ ત્યાં અજ્ઞાન કીધું. એ અપેક્ષા અહીં લગાડેલી છે. આ પ્રકારે 177 અને 178 નંબરની ગાથાને આપણે જોઈ. હવે 120 નંબરનો કરસ. અધ્યાસ શુદ્ધ નહીં મુદત બોધ ચિહ્ન મેકાગ્રવ મેવ કલ્યંતે સદૈવ યતે રાગાદી મુક્ત મનસ સતત ભવંત પશ્યંતી બંધ વિધુર કીધો. જેની પત્ની મરણ પામી અને જે વિધુર કહી એને રાગદ્વેષથી રહિતને વિધુર કીધો. પશ્યંતી બંધ વિધુર સમસ્ય સારમ, એટલે કે એનું આપણે હરિગીત જોઈ લઈએ કરશનું, 120 નંબરના કરશનું, કે જેની અંદર શુદ્ધ નહીંનો મહિમા બતાવ્યો છે. પહેલા કરશની અંદર શુદ્ધ નહીંના આશ્રયથી થતા લાભથી અને બીજામાં શુદ્ધ નહીંથી ચ્યુત થવાથી થતી હાનિ એનેથી પરિચિત કરાયું છે. તો પહેલો 120 નંબરનો આપણે એને સંસ્કૃતમાં જોયું કે જે જ્ઞાન ઉદ્યત ચિહ્નવંતા શુદ્ધ નહીંના આશ્રયે કરતા સદા એકાગ્રનો અભ્યાસ નિજ આત્મ વિશે રાગાદિથી વિરહિત ચિત્તે જ્ઞાની વર્તે એ રીતે
ને બંધ વિરહિત તે નિરંતર સમયસાર અનુભવે. એટલે કે જ્ઞાનીને બંધ થતો નથી. એ શુદ્ધ નહીંનું મહાત્મ છે, શુદ્ધ નહીંનો મહિમા છે. એ શુદ્ધ નહીંના મહિમા રૂપે કાવ્ય કીધું. ઉદ્યત બોધિ ચિહ્નમ શુદ્ધ નહીં અધ્યાસમ. ઉદ્ધત જ્ઞાન, કોઈનું દબાવી દબાય નહીં, કોઈનું દબાવ્યું દબાય નહીં એવું ઉન્નત જ્ઞાનને ઉદ્ધત જ્ઞાન કીધું. ઈ જેનું લક્ષણ છે એવા શુદ્ધ નહીંમાં રહીને, એટલે કે શુદ્ધ નહીંનો આશ્રય કરીને જેઓ સદા એકાગ્રપણાનો જ અભ્યાસ કરે છે તેઓ નિરંતર રાગાતીથી રહિત ચિત્તવાળા વર્તા થકા, એટલે કે બંધ રહિત એવા સમય સારની, સમયના સારને એટલે કે પોતાના શુદ્ધ આત્મ સ્વરૂપની પશ્યંતી દેખે છે, અનુભવે છે. ઉદ્ધત બોધ રહી ઉદ્ધત બોધ ચિહ્નમ શુદ્ધ નહીં અધ્યાસ. ઉદ્ધત જ્ઞાન એટલે કોઈનું દબાવ્યું દબાય નહીં એવું ઉન્નત જ્ઞાન, એ જેનું લક્ષણ છે એવું શુદ્ધ નહીંમાં રહીને, એટલે કે શુદ્ધ નહીંનો આશ્રય કરીને જેઓ સદાય એકાગ્રપણાનો જ અભ્યાસ કરે છે તેઓ નિરંતર રાગાદિથી રહી ચિત્તવાળા થયા થકા બંધ રહિત એવા સમયના સારને એટલે કે પોતાના આત્માને દેખે છે, જાણે છે, અનુભવે છે. એટલે અહીંયા શુદ્ધ નહીં વડે એકાગ્રતાનો અભ્યાસ કરવાની વાત બતાવી છે. હું કેવળ જ્ઞાન સ્વરૂપ છું, હું શુદ્ધ છું, એવું જે આત્મદ્રવ્યનું પરિણમન તે શુદ્ધ નહીં. હું કેવળ જ્ઞાન સ્વરૂપ છું, હું શુદ્ધ બુદ્ધ છું, હું મુક્ત સ્વરૂપ છું, એવું જે આત્મદ્રવ્યનું પરિણમન તે શુદ્ધ નહીં. આવા પરિણમનને લીધે વૃત્તિ જ્ઞાનમાં વૈરા કરે છે. જ્ઞાન એટલે આત્મામાં ઢેરા કરે છે, સ્થિરતા વધતી જાય. એ એકાગ્રતાનો અભ્યાસ. એકાગ્રતાનો અભ્યાસ એટલે પેલું તો શુદ્ધ નહીં વડે એકાગ્રતાનો અભ્યાસ, એનું આખું જુદું પાડ્યું. શુદ્ધ નહીં કોને કીધું? કે હું કેવળ જ્ઞાન સ્વરૂપ છું, હું શુદ્ધ છું, એવું જે આત્મદ્રવ્યનું પરિણામન એને શુદ્ધ નહીં કીધું. એવા પરિણામને લીધે વૃત્તિ કઈ બાજુ જ્ઞાનમાં વૈરા કરે છે, એટલે કે સ્થિરતા વધતી જાય. એ એકાગ્રતાનો અભ્યાસ. બીજી બાજુ હારે એ પણ કીધું શુદ્ધ નહીં તે શ્રુત જ્ઞાનનો અંશ છે. શ્રુત જ્ઞાન અવયવી છે, શુદ્ધ નહીં અવયવ છે. શ્રુત જ્ઞાનનો અંશ છે અને શ્રુત જ્ઞાન તો પરોક્ષ છે. તેથી તે અપેક્ષાએ શુદ્ધ નહીં દ્વારા થતો શુદ્ધ સ્વરૂપનો અનુભવ પણ પરોક્ષ છે. અવયવી પરોક્ષ કીધું, શ્રુત જ્ઞાન તો પરોક્ષ છે. તેથી તે અપેક્ષાએ શુદ્ધ નહીં દ્વારા થતો પોતાના ભગવાન આત્માનો અનુભવ પણ કેવો હોય? પરોક્ષ છે. વળી એ અનુભવ કેવો હોય? એકદેશ શુદ્ધ છે. તે અપેક્ષાથી તેને વ્યવહારથી પ્રત્યક્ષ પણ કહેવામાં આવે છે. આ અનુભવ એકદેશ શુદ્ધ છે. એ અપેક્ષા એને વ્યવહારથી પ્રત્યક્ષ પણ કહેવામાં આવ્યું. સાક્ષાત શુદ્ધ નહીં તો કેવળ જ્ઞાનથી એ થાય, પૂર્ણ દશા થાય. એની આપણે વિશેષ ચર્ચા કરી કે હવે જ્ઞાનીને બંધ થતો નથી. એ શુદ્ધ નહીંનો મહિમા છે. પોતાનો ભગવાન આત્મા અનંત અનંત ગુણોથી ભરેલો, એવા એકલી પવિત્રતાના ગુણની પ્રતિભા, એનું મહત્તમ છે. માટે શુદ્ધ નહીંના મહિમાનું કાવ્ય આચાર્ય ભગવંતે કરસરૂપી બતાવ્યું. હવે એ શુદ્ધ નહીંને લઈને જ્ઞાનીને બંધ થતો નથી. શુદ્ધ નહીં એટલે નિર્વિકલ્પ આનંદના અનુભવનું એ મહિમા છે. પૂર્ણ સ્વરૂપનો અનુભવ ને એની પ્રતીતિ થઈ એનો મહિમા છે. અને એવા જ્ઞાનીને બંધ થતો નથી. એમાં ખરેખર જોવો તો શુદ્ધ નહીંનો મહિમા છે, એટલે કે સમ્યક દર્શનનો મહિમા છે. આવો નિર્વિકલ્પ શુદ્ધ ચૈતન્ય ભગવાન આત્મા ત્યાં સમાધિમાં અંદર શાંતિમાં સુખમાં પડ્યો છે. એ શુદ્ધ નહીંનો મહિમા છે. માટે શુદ્ધ નહીંના મહિમાનું આચાર્ય ભગવંતે કરસરૂપી કાવ્યની રચના કરી. એવું ઉદ્ધત જ્ઞાન, ઉદ્ધત બોધિ ચિહ્નમ શુદ્ધ નહીં અધ્યાસમ, કે એ જ્ઞાન જે આત્માનું થયું, સ્વભાવનું થયું, એ જ્ઞાન ઉદ્ધત થઈ ગયું. એ કોઈને ગણતું નથી. એ જ્ઞાન કોઈને ગણકારતું નથી. કર્મના ઉદયને ગણતું નથી. શાસ્ત્રના
પઠન પાઠન એના એ સંબંધી જ્ઞાનને ગણતું નથી. એવું ઉદ્ધત જ્ઞાન છે. ભગવાનની દિવ્ય ધ્વનિ સાંભળી તો એ પરલક્ષ્ય થયેલું જ્ઞાન, એ પરલક્ષી જ્ઞાનને પણ ગણતું નથી. એ જ્ઞાન ખરેખર થયું છે પોતાનું પોતાને કારણે, પરંતુ અહીં પરલક્ષીની અપેક્ષાએ એવું ઉદ્ધત જ્ઞાન, કોઈનું દબાયું દબાય નહીં એવું ઉન્નત જ્ઞાન, પોતાના ભગવાન આત્મા જે અંદર ચૈતન્ય સ્વરૂપ બિરાજમાન છે, એવો જે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ નિર્વિકલ્પ વસ્તુ છે, એને અહીંયા શુદ્ધની કીધી. એ શુદ્ધની લઈ આત્માનું જ્ઞાન થયું એ ઉદ્ધત જ્ઞાન છે. એ કોઈનું દબાયું દબાય એવું નથી. એ કર્મના ઉદયના જોરમાં પણ દબાય નહીં. વિશેષ વિદ્યતા હોય પંડિત અથવા કોઈને વિશેષ વિદ્યતા હોય, એને કોઈને એવો ક્ષયક્ષમ જ્ઞાન હોય અને કોઈને પંડિતાય ન હોય, તેથી જ્ઞાન એમ માને કે મને જ્ઞાન નથી, એવું એ નથી. કોઈને વિશેષ વિદ્યતા હોય અને કોઈને એવી વિદ્યતા ન હોય, તેથી જ્ઞાન એમ માને કે મને જ્ઞાન નથી, એવું એ નથી. એ ઉદ્યત જ્ઞાન છે, કોઈનું દબાયું દબાય નહીં. એટલે કે ઘણા લોકો બહારમાં જ્ઞાનમાં નિર્પુણ દેખાય, તેથી પોતાને એમ ન થઈ જાય કે આ મને જ્ઞાન બહુ ઓછું છે. ઘણા લોકોને આપણે જોયું તે બહારમાં જ્ઞાનમાં આપણને એમ લાગે ઘણા બધા નિપુણ છે, પરંતુ એનાથી પોતાને એમ ન થઈ જાય કે મને જ્ઞાન બહુ ઓછું છે. કેમ કે એ ઉદ્ધત જ્ઞાન કોઈને ગણતું નથી. વિશેષ જાણનારો પણ એ જ્ઞાની છે એમ એ ગણતું નથી. વિશેષ જાણનારાને એ જ્ઞાની છે એમ ગણતું નથી. અને હું ઓછું જાણું છું માટે હું જ્ઞાની નહીં, એમ પણ એ જ્ઞાન ઉદ્ધત થઈ ગયું છે. આવું સમ્યક દર્શનનો મહિમા છે, સમ્યક જ્ઞાનનો મહિમા છે. કેમ કે એને પોતાના ભગવાન આત્માનો ભેટો થઈ ગયો છે. પોતાનો ભગવાન આત્મા, બહારના ભગવાનની વાત નથી. એનું જેને જ્ઞાન થયું તે જ્ઞાની છે અને તેનું જ્ઞાન ઉદ્ધત થઈ ગયું છે. હું શાસ્ત્રનું પઠન પાઠન કરું તો મને જ્ઞાન થાય, એવું પણ એ જ્ઞાનમાં નથી. એટલું જ્ઞાન ઉદ્ધત થઈ ગયું છે. કેમ કે પોતાના નિજ ખાણમાંથી, કૂવામાંથી અવેડામાં આવ્યું છે, જેમાં અનંત અનંત જ્ઞાન ભર્યું છે, જેનો પાર નથી એવો ભગવાન આત્મા, એમાંથી જ્ઞાન આવ્યું. એ જ્ઞાન બીજાના વિશેષ જ્ઞાન દેખીને હું હીણું છું એમ નથી કહેતું. એમ એટલે કે એવી રીતે દબાઈ નથી જતું. કેવળ જ્ઞાનીને દેખીને એને એમ થતું નથી કે આ તો કેવળ જ્ઞાની છે, પૂર્ણ જ્ઞાની છે, એ અપેક્ષાએ તો હું અજ્ઞાની છું. તો કે ના, હું તો જ્ઞાની છું. કેવળ જ્ઞાનીને જોઈને એને એમ નથી થતું કે આ તો કેવળ જ્ઞાની છે, પૂર્ણ જ્ઞાની છે, એ અપેક્ષાએ તો હું અજ્ઞાની છું. કે ના, હું પણ જ્ઞાની છું. પોતાના સ્વદ્રવ્યના આશ્રય ભગવાન જાગીને ઉઠ્યો. એ જ્ઞાન જગતની કોઈ ચીજથી દબાતું નથી, એટલે કે કોઈને ગણતું નથી. એ જ્ઞાન ભગવાનથી પણ મને જ્ઞાન થશે એમ એ જ્ઞાન ગણતું નથી. ભગવાનની દિવ્ય ધ્વનિ સાંભળીને મને જ્ઞાન થશે એમ પણ એ જ્ઞાન ગણતું નથી. એટલે કોઈથી દબાય નહીં એવું ઉન્નત જ્ઞાન. કેમ કે એને પોતાના સ્વભાવ સાથે મિલાપ કર્યો છે. અતિન્દ્રિય આનંદના નમૂના સ્વાદમાં આવ્યા છે. એ જ્ઞાન કોઈથી દબાઈ જતું નથી. એવો જેવો સ્વભાવ એવું શ્રુત જ્ઞાન, જેનું લક્ષણ છે એવા શુદ્ધના આશ્રય કરીને, એટલે કે પૂર્ણ નિર્વિકલ્પ વસ્તુ છે એનો આશ્રય કરીને જે દશા થઈ, એનો સદાય એકાગ્રપણાનો જ અભ્યાસ કરે છે. પોતાનો ભગવાન આત્મા જે આનંદ અને જ્ઞાન સ્વરૂપ છે એમાં એકાગ્રતાનો અભ્યાસ કરે છે. ક્યાંય એમ વાત એવી શાસ્ત્રનો અભ્યાસ કરે છે. અનુભૂતિ થતા શાસ્ત્ર ભણવાની અટક નથી એને. ભણે, પરંતુ એને એમ નથી કે હું આ ભણું તો જ મારું જ્ઞાન રહી જશે, નહીતર જ્ઞાન નહીં રહે, એવું નથી. આવે શુભ ભાવ આવે રસ્તામાં. આવો પોતાનો ભગવાન આનંદ, ભગવાન આત્મા જે અનંત કાળમાં હાથ નહોતો આવ્યો, એ હાથમાં આવ્યો. એ જ્ઞાન અપૂર્ણ ભલે હોય, કોકને બીજાને વિશેષ જ્ઞાન હોય. કેમ કે વિશેષના બે પ્રકાર છે. એક છે જાણપણાનું વિશેષ અને એક પ્રગટેલું વિશેષ, કેવળ જ્ઞાન. પણ એને એમ નથી થતું કે હું અજ્ઞાની છું ને આ કેવળ જ્ઞાની છે. એ સદાય એકાગ્રપણાનો જ અભ્યાસ કરે છે. કોની એકાગ્રતા?
નિર્વિકલ્પ સમાધિની એકાગ્રતાનો અભ્યાસ કરે છે. પ્રવચન સારમાં આવે ભાવ જ્ઞાનના લક્ષ્ય આગમ અભ્યાસ કરો. ત્યાં એમ વાત આવે ક્યાંક એમ આવે સ્વના લક્ષ્ય શાસ્ત્રનો અભ્યાસ કરો નહીંતર વ્યભિચારણી છે. માટે અપેક્ષાથી જ્યાં વ્યવહારથી કહ્યું છે ત્યાં વ્યવહારથી કીધું છે. ભાવ જ્ઞાનના લક્ષ્ય આગમ અભ્યાસ કરો. અહીં તો જ્યાં પોતાનો ભગવાન આત્મા એની અંદર એકાગ્ર થવું, કેમ કે એની પૂર્ણતાની અંદરમાં કોઈ અનંત ગુણોમાં છેલ્લો આ ગુણ છે એવા કોઈ છેલ્લો ગુણ છે ને એવા અનંત ગુણોના અમાપનું માપ આવી ગયું છે એક સમયની જ્ઞાનની પર્યાયમાં. એવા દ્રવ્યનું જ્ઞાન નથી, એવા પ્રભુનું જ્ઞાન નથી. એ જ્ઞાન પોતામાં જ અભ્યાસ કરે છે, એમાં જ એકાગ્ર થાય. મને જ્ઞાન વધશે કે આગળ કેમ થશે એ તો એ તરફ એનું લક્ષ્ય નથી. પોતાની અંદર સ્વભાવમાં એકાગ્ર થાય છે. પોતાને હું બહુ પઠન પાઠન કરીશ, બહુ શાસ્ત્ર જ્ઞાન કરીશ, 11 અંગ 9 પૂર્વનું જ્ઞાન કરીશ તો મને કેવળ જ્ઞાન થશે, એમ નથી. કેમ કે એને સમજણ, પોતાના સ્વભાવની સમજણ પ્રગટ થઈ ગઈ છે કે જેમાં જ્ઞાન આખું ભરેલું છે. એવો જ્ઞાનનો પિંડ, અનંત બેહદ ભરેલું જ્ઞાન, એ જ્ઞાનમાં અનંત ગુણોનું રૂપ સમાયેલું છે. એક એક ગુણમાં અનંત ગુણનું રૂપ સમાયેલું છે. એને ખ્યાલ છે અંદર પુરુષાર્થ છે, આનંદ છે, શાંતિ છે. એવું જે જ્ઞાન એ પોતામાં એકાગ્રતાનો અભ્યાસ કરે છે. 8 વર્ષની બાલિકાને સમ્યક દર્શન થાય. પાત્રતા 8 વર્ષની છે મનુષ્યમાં, સમ્યક જ્ઞાની છે અને પોતાનો અંતરમાં એકાગ્રતાનો અભ્યાસ કરવા લાગે. કેમ કે એને પોતાના સભુની, પોતાનો જે ભગવાન આત્મા છે એવા પ્રભુની મહત્તાનું, એના મોટપનું એને ભાન થઈ ગયું છે. જે અનાદિકાળથી અભાન અવસ્થામાં તો, બેભાન અવસ્થામાં તો એનું ભાન થઈ ગયું છે. તો એમાં એકાગ્રતાનો અભ્યાસ જ્ઞાની કરે છે. તો કે એ શાસ્ત્રનો અભ્યાસ ક્યારે કરે? વ્યવહાર આવે ત્યારે થાય એને જ્ઞાનીને. બહાર આવી જાય, સ્વભાવથી ચ્યુત થાય, શુભ ભાવ આવે ત્યારે પઠન પાઠન થાય, ઉપદેશનો વિકલ્પ પણ આવે. વ્યવહાર આવે ત્યારે થાય. ભાવના લક્ષ્ય સ્વાધ્યાયનો ભાવ આવે, પણ જોર ક્યાં છે? પોતાના સ્વભાવ. જ્ઞાન વધવામાં જોર છે. શાસ્ત્રને ભાવ લક્ષ્ય પણ ઘણું બધું વધી જાય એમ નથી. એને જોર ક્યાં? પોતાના સ્વભાવ તરફ. અંદર એકાગ્ર થાય તો જ્ઞાન વધશે. એમ એને બરાબર ભાવ વાસન થઈ ગયું, અભિપ્રાયમાં બરાબર બેસી ગયું છે. પરંતુ જેને ચૈતન્ય મહાપ્રભુ અંદર વિરાજમાન છે એની જેને કિંમત નથી, અને કિંમત દયાદાન વ્રત ભક્તિ પૂજાની એને શાસ્ત્રમાં રાકા કીધા, ભિખારી કીધા. એ ઝેરનો પ્યાલો છે, એને માતમ આપે છે. અને જેને આપવું જોઈએ એને માતમ આપતા નથી. તેથી એના ભવ ભ્રમણના ભેરા મટતા નથી. પ્રશ્ન એ તે આગમના અભ્યાસ કરવાની વૃત્તિ પછી રહેતી જ નથી. દ્રષ્ટિ થાય તો આનો જ અભ્યાસ કરવાનો, સ્વભાવનો. એની અંદર જ એકાગ્ર થવાનું છે. જેને જોવું છે પોતાનો શુદ્ધ ચૈતન્ય સ્વભાવ, જે પરિપૂર્ણ આનંદથી ભરેલો શુદ્ધ છે, માટે તેમાં જ એકાગ્ર થતા મારું જ્ઞાન અને શાંતિ વધશે. શુદ્ધિની વૃદ્ધિ થશે ને શુદ્ધિની પૂર્ણતા થશે. આ દિગંબર મુનિરાજે આડત્યા બનીને ભગવાનની દિવ્ય ધ્વનિને લોકો સમક્ષ જાહેર કરી છે. દુનિયા માને કે ન માને, દુનિયા સમતોલ રહે કે ન રહે, એની એ દરકાર નથી. માટે પૂજ્ય ગુરુદેવશ્રી વારંવાર કહેતા, નાગા બાવાથી આગા હારા. એને દુનિયાની નથી પડી. સત્ય વસ્તુ એ જાહેર કરે છે. સમાજ સમતોલન રહે કે ન રહે એની એમને દરકાર નથી. કેમ કે જ્યાં જ્યાં જે અપેક્ષા કીધી હોય તે પ્રકારે એને સમજવું જોઈએ. કોઈક જગ્યાએ એમ કે ભાવલક્ષે દ્રવ્ય સ્વરૂપનો અભ્યાસ કરવો, ક્યાંક એમ કે શાસ્ત્રમાં બુદ્ધિ જાય તો એ વ્યભિચારી. અહીં એમ કે છે મારે તો ભગવાન આત્મા જે પરિપૂર્ણ છે એને મેં જાણ્યો, હવે તો મારે એમાં જ એકાગ્રતા કરવાની છે. મારે બીજી ક્યાંય હવે ક્યાંય જવું નથી. એટલે જ્યાં જ્યાં જે યોગ્ય છે
ત્યાં તે સમજવું તે. એક કોર્સ કીધું ભાવ શ્રુત જ્ઞાન દ્વારા, એટલે કે લક્ષ્ય દ્રવ્ય શ્રુતનો અભ્યાસ કરો. પણ અહીં તો બધી વાત કોની છે? સ્વદ્રવ્યના અવલંબનમાં એકાગ્રતા વધારવાની છે. એમાં એકાગ્રતા વધે એ જ જ્ઞાનીનું પરિણમન ને એ જ એનો હેતુ છે. એટલે કે પોતાનો અભ્યાસ એટલે અનુભવ, તલ્યંતી એકાગ્રપણાનો એ અભ્યાસ કરે છે. જ્ઞાની ભગવાન આત્મા, એની પાછળ ચક્રવર્તીના રાજ્યને પણ વિષ્ટા કીધી, ફોતરા કીધા. એવો અહીંયા માં કષ્ટદાર ભગવાન આત્મા પડ્યા છે. એની આગળ બહારની કિંમત શું? એટલે જેને એનું જ્ઞાન થયું છે તેમાં એકાગ્ર થવા માંગે છે. પારણામિક ભાવે પરિપૂર્ણ પરમ ભાવ પડ્યો છે, એનું જ્ઞાન થયું તો પણ હવે વિશેષ એમાં એકાગ્રતાનો જે અભ્યાસ કરે છે. આવા અમરચંદ્ર આચાર્ય દેવે એકાગ્રમ એવમ, કે ભગવાનના એ કેડાયત છે, કેવળ જ્ઞાન એકાદ ભવે લેવાના છે. એવા કેવળ જ્ઞાન જેની નજરે તરે છે, જેનું શ્રુત જ્ઞાન કેવળ જ્ઞાનને બોલાવે છે, જેનું મતિ અને શ્રુત જ્ઞાન પંચમ આરામાં કેવળ જ્ઞાનને બોલાવી રહ્યું છે. કેમ કે મુનિને આરા બારો કંઈ લાગતો નથી. એ મુક્તિ મોક્ષને કેવરીને બોલાવી રહ્યું છે. બોલાવે એટલે એકાગ્રતાનો અભ્યાસ કરે, એમાં કેવળ જ્ઞાન આવ, એવી વાત છે. અહીંયા સામાન્ય વીર્યહીનનું કામ નથી. ઘણી જગ્યાએ આપણે આ શાસ્ત્રમાં આવે પણ ખરું, જ્યાં સમજવાનું તે રીતે હોય ત્યારે, કે ક્રિયાકાંડનું ફળ 0 છે. તો એ અપેક્ષાએ આપણે વારંવાર કહી કે સ્વાત સિદ્ધિ વિમાનના દેવો 33 સાગરોપમ સુધી એનું આયુષ્ય છે, જે એક અવતારી છે, ચોથા ગુણસ્થાન વર્તી છે. એની અપેક્ષાએ તો પંચમ ગુણસ્થાન વર્તી તિર્યંચ એને શોકી કીધા, પણ કઈ અપેક્ષાએ? સુખની માત્રાની અપેક્ષા. જાત તો એક સરખી છે, કેમ કે એને 2 ચોકડીનો અભાવ છે પંચમ ગુણસ્થાન, એની 1 ચોકડીનો સ્વાર્થિધિ વિમાનના દેવો. અહીં મારે બીજી વાત કરવી કે એને કોઈ ક્રિયા નથી કોઈ અભિષેક કરવા જતા, નથી કોઈ પૂજા કરતા, નથી ભગવાનના કલ્યાણકમાં આવતા. બસ 33 સાગરોપમ સુધી ખાલી તત્વની ચર્ચા કરે છે. એક શબ્દ બીજી વાર રિપીટ થતો નથી. તો કેવો અનુપમ તત્વ છે. તો એ પણ વાત સમજવા જેવી. પરંતુ અહીં તો એથી પણ આગળની વાત છે કે એ ક્રિયાકાંડ તો કરતા નથી. હવે જો ક્રિયાથી ફળ મળતું હોય તો એમને તો કોઈ ફળ જ ન મળે. માટે ક્રિયાનું ફળ 0 છે, અહીંયા સિદ્ધ થાય છે. પરંતુ અહીં તો એ વાત છે કે 33 સાગરો સુધી સમકીતી ત્યાં ચર્ચા કરે. એથી શું? તો પણ એ આગળ વધતા નથી. 4થી 5મું ગુણસ્થાન આવતું નથી. 33 સાગર એટલે એક સાગરમાં 10 કરોડા ક્રોડી પલ્યોપમ, 10 કરોડ ગુણ્યા 10 કરોડ એવા પલ્યોપમ. હવે એક પલ્યોપમના અસંખ્ય ભાગમાં અસંખ્ય અબજ વર્ષ ચાલી જાય. 33 સાગરોપમ આયુષ્ય, એક સાગરની અંદર 10 કરોડા ક્રોડી પલ્યોપમ, એક પલ્યના અસંખ્ય ભાગમાં અસંખ્ય અબજ વર્ષ ચાલી જાય. એવા 33 સાગર ચર્ચા કરે, પણ એ 4થી 5મે જતા નથી. પરંતુ ભગવાન જ્યાં છે ત્યાં જો એકાગ્ર થઈ ગયો જીવ, અંતર્મુહૂર્તમાં કેવળ જ્ઞાન લઈ લેશે. ઓલા 33 સાગરની ચર્ચા કરે તો કેવળ જ્ઞાન, એટલે કે 5મું ગુણસ્થાન આવતું નથી. અને જ્યાં પોતાના સ્વભાવની અંદર એકાગ્ર થાય તો અંતર્મુહૂર્તની અંદર કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી લેશે. પોતાનો ભગવાન આત્મા એની અંદર એકાગ્ર થતા અંતર્મુહૂર્તમાં કેવળ જ્ઞાન લે. 5 સમિતિ અને 3 ગુપ્તિનું જ્ઞાન વિશેષ ન પણ હોય, પણ અંતરમાં એકાગ્રતા કરે. આ બધો મહિમા શુદ્ધનીનો, પ્રભુનો. એ પ્રભુતા પામરતાને લઈને પ્રભુતા કેવી રીતે પ્રગટે? એ પ્રભુતાની તો એકાગ્રતા થાય, એમાં એને મોટપ આપે ત્યારે પ્રભુતા પ્રગટે છે. એક બાજુ એમ કે શાસ્ત્રોમાં બુદ્ધિ જતા વ્યભિચારી કે, એક બાજુ એમ કે શાસ્ત્રોનો અભ્યાસ કરતો તારું કલ્યાણ થશે.
એક બાજુ એમ કે સ્વના લક્ષ્ય શાસ્ત્રનો અભ્યાસ કરવો તો તારો કલ્યાણનો હેતુ છે. બધી અપેક્ષાથી વાત છે, જેની અંદર અનંતી કેવળ જ્ઞાનની પર્યાય થસો થસ પીડી છે. હર સમયે નવી કેવળ જ્ઞાનની પર્યાય પ્રગટ થાય કેવળ જ્ઞાનીને. એનો ક્યારે અંત આવતો નથી, અંદર કોઈ એની ઉણપ થતી નથી સ્વભાવમાં. એવા ભગવાન આત્મા અનંત ગુણોથી ભરેલો, એની અંદર એકાગ્ર થતા કેવળ જ્ઞાન થશે. શાસ્ત્રનો બહુ અભ્યાસ થઈ ગયો અને બહુ જ્ઞાન થયું માટે તને કેવળ જ્ઞાન થશે એમ નથી. અહીં કે છે અમરચંદ્ર આચાર્ય દેવ એટલી એકાગ્રતાની જ વાત કરે છે. અહીં એમ નથી કહેતા કે પરદ્રવ્ય રૂપી જે ભગવાન એનો પરિચય કરવો, એમ નથી કહેતા. સત સમાગમ કરવો એમ નથી કહેતા, કેમ કે હું પોતે જ સત છું. પોતાનો જ સમાગમ કરવાની વાત છે. હોવા પણ એ ચૈતન્ય સત્તા મહાચમત્કારીનો પિંડ, એ સતમાં એકાગ્ર થવાની વાત છે. બાકી એની પાસે બીજી બધી વાત એ વ્યવહારની વાત છે. અને એમાં તો આગળ આચાર્ય અમરચંદ્ર આચાર્ય દેવ કહે છે 12 અંગમાં અનુભૂતિનો ઉપદેશ છે. 12 અંગ જે છે એ પણ વિકલ્પ છે, એમાં પણ અનુભૂતિ એટલે કે આત્માનું અનુસરવું એમાં બતાવ્યું છે. બાકી બધો શુભ વિકલ્પ બહારની ક્રિયા તો એને કારણે થાય છે. માટે તું સતને આંચ ન દઈશ. બહારના ભક્કામાં સત છે એનો આશ્રય લેવો અને એના આશ્રયથી જ બધું થાય. એ સિવાય એટલે કે આવું કરીશ તો અમને લાભ થશે, આ કરશું તો લાભ થશે, એમ રહેવા દે. એ આડ લગાવી રહેવા દે. અંતરમાં સમાધિમાં એકાગ્રતા સિવાય એને ક્યાંય શોધ પડતી નથી. માટે એમાં કે એકાગ્રમ એવમ ખલ્યંતી. બીજું આવડે ન આવડે, કવિતા કરતા આવડે ન આવડે, યાદગીરી હોય ન હોય, પણ એક યાદગીરી કરનારો ભગવાન, એને યાદ કરીને એકાગ્રતા પોતાના ભગવાન આત્માને. પરંતુ આ કાર્ય અત્યારે તો મુશ્કેલ થઈ ગયું. પોતાના ભગવાન આત્માનું મહિમા રહી ગયો એક બાજુ, અને બહારના મહિમા વધી ગયા. શાસ્ત્રના ભણતર, મંદિરો, ઇન્દ્રોની બનવા, બહારનું દાન, એ બધાનો મહિમા વધી ગયો. એ બધું આવે રસ્તામાં, પણ એમાં કરવાનું તો જે દ્રવ્ય છે એમાં દ્રષ્ટિ કરીને પછી એનો જ અભ્યાસ કરો, એ વાત છે અહીં તો એકાગ્રતાનો અભ્યાસ કઈ રીતે થાય? જે વસ્તુ છે એ અનુભવ થયો એટલે કે એની અંદર એકાગ્રતા. તો વસ્તુ પહેલા સમ્યક દર્શનમાં અનુભવવાની છે. તો કે સમ્યક દર્શન કેમ થાય? તો પોતાના ભગવાન આત્મા ઉપર અભેદ ઉપર દ્રષ્ટિ થતા સમ્યક દર્શન થાય. એટલે સમ્યક દર્શનની પર્યાયના લક્ષ્ય પણ સમ્યક દર્શન ન થાય. સ્વભાવના આશ્રય સમ્યક દર્શન થાય. અને જે જ્ઞાન થયું એને ઉદ્ધત જ્ઞાન કીધું. કોઈનું દબાઈ નહીં એવું ઉન્નત જ્ઞાન જેનું લક્ષણ છે, એવા શુદ્ધ નહીમાં રહીને, શુદ્ધ નહીનો આશ્રય કરીને જેઓ સદાય એકાગ્રપણાનો જ અભ્યાસ કરે છે, એવી દશા આપણે પણ શીઘ્ર ને શીઘ્ર પ્રાપ્ત કરી, એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્તિત્વ પૂરું કરું. જય જીનેન્દ્ર. જીનવાણી સ્તુતિ. જયંતિભાઈ. जिनवाणी की स्तुति अल्प बुद्धि परमाण हम सेवक विनती करे दे माता मोहि ज्ञान हे जिनवाणी भारती तो ही जपो दिन रे जो तेरा शरणाग है सो पावे सुख चैन जामानी के ज्ञान ते सूझे लोकालो सोवाणी मस्तक चढ़ो सदा देतो तो. નમો રિંગટાણમ, નમો સિદ્ધાણમ, નમો હૈરણમ, નમો વજણમ, નમો લય સવસવણમ. ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પંતો ધમો મંગલમ. ચત્તારી લોકોટમાં અરિહંતા લોકોટમાં સિદ્ધા લોકોટમાં શાહુ લોકોટમાં કેવલી પંતો ધમો લોકોટમાં. ચત્તારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહુ શરણ ભોજામી કેવલી પંતો ધમો શરણ ભોજામી. બોલીએ શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોનો જયો. બોલીએ શ્રી જીનવાણી માતનો જયો. બોલીએ શ્રી પરમ પૂજ્ય પરમોપકારી શ્રી સદગુરુ દેવનો જયો.
બોલીએ શ્રી પ્રસમમૂર્તિ ભગવતી માતનો જય. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જય.